લિંબાયત ઝોન વિસ્તારની તમામ સ્લમ વિસ્તારોમાં તકલખી વહીવટી નિર્ણય કરી ચોમાસામાં બંધ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક શરૂ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી. ભાજપ શાસકોની ધૃતરાષ્ટ્ર નીતિના કારણે સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર આ વર્ષે ચોમાસાની પ્રથમ શરૂઆતમાં નબળી પ્રી મોન્સૂન કામગીરીમાં સાવ ઉઘાડું થયું છે. અને એમાં વધુમાં સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ ઝોન જેમાં આશરે 40% વધુ વસ્તી સ્લમ વિસ્તારમાં વસવાટ કરે છે, એમાં ઝોનના લાઇટ વિભાગની ગરીબ શ્રમિક વિરોધી માનસિકતા તેમજ વર્ષોથી ચાલતા લાઇટ વિભાગના આંતરિક વાદ વિવાદ અને પ્રી મોન્સૂન કામગીરીમાં સાવ ઝીરો કામગીરી કરી વેઠ ઉતારનાર અધિકારી કર્મચારીઓના પાપે પાડાના વાંકે પખેલીને ડામ ગુજરાતી લોક કહેવતને યથાર્થ ઠરાવતા હોય તેમ ચોમાસાના આ વર્ષે પ્રથમવાર લિંબાયત ઝોનમાં આવેલ TP 7, TP 8, TP 39 વગેરે વિસ્તારમાં આવતા માન દરવાજા, ખ્વાજાનગર, બાખડ મોલ્લો, પદ્માનગર, ચીનની ટેકરા, ઉમરવાડા, જૂના ડેપો, ગાંધીનગર, સલીમનગર, જવાહરનગર, નહેરુનગર, નવા કમેલા, સોનિયાનગર, રાજીવનગર, ભાટેના રઝાનગર, પંચશીલનગર, આંજણા અનવરનગર, આંબેડકરનગર, મીઠી ખાડીના તમામ સ્લમ વિસ્તારોમાં સાવ મનસ્વી રીતે અને પોતાના કામમાં નબળી તથા કામચોરીના પ્રતાપે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં તમામ સ્લમ વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ કરી પોતાની ગરીબ શ્રમિક વિરોધી માનસિકતા છતી કરી. લિંબાયત ઝોનના 40% વધુ ગરીબ વસ્તી અને એમાં લઘુમતી સમાજની બહુલ વસ્તીને પોતાની નબળી કામગીરીના કારણે અંધારામાં રાખવાનું વહીવટી કાવતરું યોગ્ય નથી અને સુરત મહાનગરપાલિકાના અને આવા ગરીબ વિરોધી નિર્ણયનો સખત વિરોધ સાથે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો, જેથી લિંબાયત ઝોનના સ્લમ વસ્તીમાં વસવાટ કરતા સ્થાનિક ગરીબ શ્રમિક લોકોના હિતમાં સાવ અન્યાયી રીતે બંધ કરવામાં આવેલ તમામ સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. સાથે સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરી કરનાર લાઇટ વિભાગ જે પોતાની ગરીબ શ્રમિક વિરોધી માનસિકતા કાયમી રાખી સ્લમ વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઇટ શરૂ ન કરે તો તેમને આવનાર ટૂંક દિવસોમાં ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિક ગરીબ પ્રજાને ન્યાય અપાવવા ઝોન કચેરી સમક્ષ પ્રતિપ ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રિપોર્ટર હાનિક મલિક, જનાદેશ ન્યૂઝ.